હું છું પૂજા પટેલ. રાજકોટમાં પ્રયાસ પેરેન્ટ એસોસિએશન કરીને સંસ્થા ચલાવું છું. અમારી સંસ્થા વાલીઓની બનેલી સંસ્થા છે. સંસ્થામાં હાલ હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. અમારી સંસ્થામાં ટ્રસ્ટી તરીકે એ જ વ્યક્તિ આવી શકે છે કે જેનું બાળક ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબલ હોય, ડાઉન સિન્ડ્રોમ હોય, ઓટિઝમ હોય, સેરિબલ પાલ્સી હોય. હાલ અમારી સંસ્થામાં 200 બાળકો તાલીમ લઈ રહ્યા છે. આ સંસ્થામાં વાત કરીએ કે મને ક્યાંથી પ્રેરણા મળી, તો મારો દીકરો પોતાનો આજે 19 વર્ષનો થયો, જે ઓટિઝમ પ્લસ ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટીથી સફર કરે છે. મને જ્યારે ખ્યાલ આવ્યો કે મારો દીકરો આ ટાઈપનો છે, ત્યારે મેં નક્કી કર્યું કે મારે આવા બાળકો માટે મારી લાઈફ જે છે એ ડિવોટ કરવી છે. અને ત્યારબાદ મેં આ બાળકોને અલગથી ભણવાનું હોય છે. આ બાળકોને ભણાવવા માટે તમારે સ્પેશિયલ એજ્યુકેટરની તાલીમ લેવી પડે છે. સ્પેશિયલ એજ્યુકેટર જ આ બાળકને સારી રીતે તાલીમ આપી શકે. તો મેં એમાં બીએડ કર્યું, એમએડ કર્યું. હાલ હું અત્યારે પીએચડી કરી રહી છું. અને અમારી સંસ્થામાં 5 વર્ષથી લઈ અને 57 વર્ષ સુધીના એડલ્ટ પણ તાલીમ લઈ રહ્યા છે. બાળકો પ્લસ એડલ્ટ 18 વર્ષથી ઉપરના છે એને અમે બાળક નથી કહેતા, અમે એને એડલ્ટ કહીએ છીએ. સેલ્ફ એડવોકેટ એવું અમે કહીએ છીએ. બાળકોને અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો પોતાની રીતે સ્વનિર્ભર બને. પહેલી ટ્રેનિંગ અમારી એ હોય છે કે એડીએલ ટ્રેનિંગ, એટલે કે એક્ટિવિટી ફોર ડેઇલી લિવિંગ. એમાં બાળક પોતાની જાતે કપડાં પહેરતા, પોતાની જાતે નાહવાનું, પોતાની જાતે બ્રશ કરતા, પોતાની જાતે જમતા, પોતાની સેલ્ફ કેર શીખે છે. જ્યારે બાળક પોતાની સેલ્ફ કેર શીખી લે છે, ત્યારે જો બાળકનું ડિપેન્ડ ઓન ધ લેવલ એનું, જેમ આપણી 5 આંગળીઓ સરખી નથી, એમ અમારી પાસે 200 કરતાં વધારે બાળકો તાલીમ લઈ રહ્યા છે. તો બધા બાળકનું ઇન્ટલેક્ચ્યુઅલ લેવલ જે છે એ ડિફરન્ટ હોય છે. પણ અમે મહત્તમ પ્રયત્ન એ કરીએ કે એ બાળક આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને. તો અમે અલગ અલગ વસ્તુઓ બનાવતા હોઈએ છીએ. તો એને લઈને અમારો મહત્તમ પ્રયત્ન એ છે કે તમે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને પેપર બેગ છે, કાપડની થેલીઓ છે, એ તમે યુઝ કરો. એટલે અમે મેક્સિમમ આવા પ્રયત્ન કરતાં અમે બાળકોને પણ કાગળનો જે વેસ્ટ કાગળ હોય છે, એ વેસ્ટ કાગળ હોય તો એ કાગળને રિસાયકલ કઈ રીતે કરવું, તો એ કાગળને વેસ્ટ કાગળ અમારા કારખાનું છે ત્યાંથી અમે કાગળ વેસ્ટ અમારો ડિઝાઇન ન હોય એ અમે લઈ આવીએ અને એમાંથી અમે કોશિશ કરીએ છીએ પેપર બેગ બનાવવાની. તો એમાં 2-3 સાઇઝની કાગળની સાઇઝ ફિક્સ આવતી હોય છે, એટલે બહુ મોટી પેપર બેગ નથી બનાવી શકતા, પણ 3 સાઇઝની અમે પેપર બેગ બનાવીએ છીએ. એક નાની સાઇઝ છે, એક એનાથી થોડીક મોટી છે અને એક થોડીક એનાથી મોટી છે. 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની આવી માર્કેટમાં અમારી પેપર બેગ અમે વેચીએ છીએ. જે કોઈ અમારી સંસ્થાની વિઝિટ કરે, આપ મીડિયાના માધ્યમથી લોકો અમારો સંપર્ક કરતા હોય છે, તો એ અમારી પાસે અમારો સંપર્ક કરે છે અને અમે એને પેપર બેગ આપીએ છીએ. આવી જ રીતે અમે કાપડની થેલીઓ બનાવીએ છીએ. મારી સંસ્થાનો ખાસ એક નિયમ છે કે જે કોઈનો બર્થડે હોય, એ ક્લાસમાં બાળકો જે કોઈ હોય, એ બાળકોને અમે અમારું બનાવેલું બર્થડે કાર્ડ આપીએ છીએ. સંસ્થા ચલાવીએ છીએ એટલે સ્વાભાવિક છે કે કોઈ પોતાનો જન્મદિવસની ઉજવણી માટે પણ અમારી સંસ્થામાં આવતા હોય, તો અમે એને પણ અમારા બાળકોના બનાવેલા આ કાગળમાંથી બનાવેલા બર્થડે કાર્ડ અમે બનાવીએ અને એ જ બર્થડે કાર્ડ અમે અમારા બાળકો સાથે કોઈ અમારી સાથે સેલિબ્રેટ કરવા આવે છે, તો એને પણ અમે એ જ બાળકોનું બનાવેલું બર્થડે કાર્ડ અમે આપીએ છીએ. આવી રીતે નાની મોટી વસ્તુઓ જે કોઈ છે, ક્યારેક અમારી પાસે સપોઝ દિવાળી આવે છે તો દિવાળીના ટાઈમે હવે દીવડા બનાવીએ છીએ, ઓર્નામેન્ટ્સ બનાવીએ છીએ. આવી નાની મોટી બાળકોને સ્વનિર્ભર બનાવવા માટેના અમારા ખાસ આવા પ્રયત્ન રહે છે. ગાયના ગોબરમાંથી ગણપતિ બનાવીએ છીએ. હોળી આવે છે તો અમે એક નેચરલ હોળીના કલર બનાવીએ છીએ. એમાં પણ અમે રિસાયકલ એવું યુઝ કરીએ છીએ કે જનરલી આપણે ફૂલ ભગવાનને મંદિરમાં ચડાવતા હોય તો એ ફૂલ છે એને આપણે વેસ્ટ જવા દઈએ છીએ, પધરાવી દઈએ છીએ. તો એ ફૂલ અમે અમારા વાલીઓને કીધેલું છે કે તમારા ઘરના જે કોઈ તમારી ઘર પાસે ફૂલ હોય તો એ ફ્લાવર અમે અમને આપે છે. એ ફ્લાવરને અમે સૂકવીએ છીએ, પાંદડી અલગ અલગ કરી, અને યલો કલર, ગુલાબનો ગુલાબી કલર, આવી રીતે અમે 2-3 કલર જે બને છે એ કલર બનાવીએ છીએ. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકને સ્વનિર્ભર બનાવવાનો છે.
તો આપ મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. અમારી આ પેપર બેગની પ્રાઇસ બહુ જ નોમિનલ પ્રાઇસ છે, તો આપ આ બેગની ખરીદી કરી અને અમારા બાળકોને તમે રોજગારી આપવામાં તમે મદદ કરી શકો છો. બે વસ્તુ થશે કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછો કરશું અને કાગળનો ઉપયોગ વધારે કરશું, કારણ કે આપને બધાને ખ્યાલ છે કે પ્લાસ્ટિક જે છે એ કેટલું બધું નુકસાન કરે છે. મારું નામ શીલા ઓઝા છે. હું એક અમારી પ્રયાસ સંસ્થા સ્કૂલ છે, પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન, એમાં જોબ તરીકે છું. મારું પણ બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે અને બીજા આવા ઘણા બધા બાળકો છે જે અમુક બોર્ડર લાઇનના છે, અમુક એક્ટિવિટી કરે એવા છે, અમુક બીજું બધું કરે એવા છે. એવા બધા બાળકોની સંસ્થામાં અમે કામ કરીએ છીએ. આ સ્કૂલમાં અમારું કામ કરવાનું પ્રેરણા એ છે કે અમારું બાળક પણ આગળ વધે અને બીજા બાળકોને અમે મદદરૂપ થઈ શકીએ એવી રીતે આ સંસ્થા ચલાવીએ છીએ.